किनारे जय रणछोड़राज। हाँ सामे गुंजारी पूजा करी રહ્યા છે દોલાય ગુંજારી ને પૂછ્યું આ શેનું મંદિર છે અરે પૂજારી ભાઈ बोलो भगत આ શેનું મંદિર છે मंदिर છે रणछोड़राय તો મારે થાળ જમાડવો છે अरे प्रेम થી જમાડો ભગત અરે પ્રભુ અરે ત્રિલોકના નાથ મારી સ્ત્રીએ પ્રેમથી લાડુ બનાયા છે પ્રભુ તો પ્રભુ આપ જમી લ્યો અરે પ્રભુ આપ તો અંતર્યામી છો મારા લાડુ કેમ જમતા નથી પ્રભુ અરે પ્રભુ તમારા ચરણ લાંબા કરો તો તમારા ચરણ પખાળી અને ચરણામત લો હા પ્રભુ આમ પણ નથી માન હે જમો રે મારા નાથ ધીરે વિનંતી કરું સસ્તા પણ પ્રભુ મારા લાડુ જમતા નથી હા પ્રભુ આમ નહીં માને તો લાય આ લાડુના ઘા એના લેલાટ પર ફટકારું अरे भगत હા પૂજારી ભાઈ આ તમે શું કર્યું મારી મૂર્તિ ખંડક કરી નાખી અરે પૂજારી ભાઈ એ મૂર્તિને હું ક્યારનો કાલાવાલા અને આજજી વિનંતી કરું છું છતાં પણ મૂર્તિ લાડુ જમતી નથી अरे भगत पत्थરની મૂર્તિ લાડુ જમે તો કઈ મૂર્તિ લાડુ આ મૂર્તિ જમે જમાડો અરે પૂજારી ભાઈ એ તો એક મારા સખીએ પ્રેમથી લાડુ બનાયા હતા અને મારા પ્રભુ માટે લાયો છું તો સાચી મૂર્તિ ક્યાં છે મને સાચી મૂર્તિના દર્શન કરાવો સાચા પ્રભુના દર્શન કરવા છે હા પૂજારી ભાઈ આ લાડુ અને ઘોડો તમે રાખો મને સાચી મૂર્તિના દર્શન કરાવો હા આ ભગત અત્યારે ભક્તિમાં ગાંડો થયો છે લાય તેને સમુદ્રની અંદર ફેંકી દેવો ને લાડુ હું લઈ લઉં અરે ભગત તમારે જો પ્રભુના દર્શન કરવા હોય ને તો મારી પાછળ આવો બહુ સારું સામે સમુદ્ર દેખાય છે હા તેમાં હું તમને ધક્કો મારું ને ત્યારે જય રણછોડ બોલજો તમને જરૂર પ્રભુના દર્શન જય રણછોડ હે દુખડા હરો રે મારા દુખડા હરો દ્વારકા વાળા મારા દુખડા હરો એ દુખડા હરો મારા દુખડા હરો દ્વારકા વાળા મારા દુખડા હરો એ પાપ પુદારે સમુદ્ર બેઠો
ત્યારે મારા ભક્તની શંકરમાં ભગવો